હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સ્વચ્છ અને શુદ્ધ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ગામ અને નગરજને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં જન ભાગીદારી અતિ આવશ્યકતા છે। ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અંગે જાગૃતતા લાવે તે હેતુસેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં સફાઈ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો પોતાના ઘર, મોહલ્લા કે વિસ્તારમાં સ્વચ્છતા જાળવે તે હેતુથી છેલ્લા 3 દિવસમાં નગરના વિવિધ 24 જેટલા સ્થળોએ શેરી નાટક યોજી સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। सूको कचरो અને ભીનો કચરો। सूको कचरो હોય એ ગંદકી ઓછી કરે, ભીનો કચરો ગંદકી વધારે કરે, કારણ કે એમાં પાણી ભરે અને હા તો એમાં આપણા ગુજરાત સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન એ આપણો અધિકાર છે। સ્વચ્છતા અભિયાન એ આપણો અધિકાર हमारी शाला के कॉलेज थी, हमारा शहर थी, स्वच्छता ની હું શરૂઆત કરી, નગરકી કરી। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 દિવસથી નગરના 24 સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે, જેની અંદર સ્વચ્છતા જાળવવી, જાહેર સ્થળો ઉપર ગંદકી કરવી નહીં, કચરો કચરાપેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે, ફેરવવામાં આવે છે, આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે નગરની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું। નાટક કઈ જગ્યાએ કરવામાં આ નાટક ડભોઈ નગરની અંદર ટાવર ચોક, વડોદરી ભગોળ, હીરા ભગોળ, મવડી ભગોળ, નાદોદી ભગોળ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટકના આયોજન કરવામાં આવેલા હતા। કેટલા દિવસ ચાલશે આ નાટક 4 દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે।